છે. પહેલા ભાગમાં બધી સત્ય ઘટનાઓ છે જે મેં અનુભવી છે મારી પ્રેક્ટિસ દરમિયાન, અને બીજો પાર્ટ છે એમાં નિબંધો છે એમણે કહ્યું. પણ ત્યારે તો એને શું કહેવાય મને ખબર નહોતી. મેં વિનોદભાઈને પૂછ્યું કે આ મેં લખ્યું છે એને શું કહેવાય, અને આજની તારીખે એ મને એવું કહે કે તું જેમ મેડિકલ ફિલ્ડનો ડૉક્ટર છે હું ભાષાનો ડૉક્ટર છું, એટલે મારી ઘણી બધી મારા ઉચ્ચારો બહુ ખોટા હોય. હું ગદ્ય બોલતો હતો, મને કંઈ ગદ્ય ન બોલે, ગદ્ય સ્ત્રોતની સ્ત્રોત. તો આ બધું મને આજની તારીખે નથી ખબર. તો મેં જ્યારે લખ્યું ત્યારે આને સાહિત્યનો કયો પ્રકાર કહેવાય એ જ મને ખબર નહોતું. પણ ટૂંકમાં એના મૂળમાં શ્રદ્ધા રહેલી હતી. અને એક ગામડામાં એકવાર એક બાળકની મમ્મી માટીમાંથી મૂર્તિ બનાવવાનો પ્રયત્ન કરતી હતી, પણ એને મૂર્તિ બનાવતા નહોતું આવડતું. તો એણે શું કર્યું કે માટીનો ઢગલો લઈને થોડું ઘણું કંઈક બનાવ્યું, અને કોઈ એંગલથી એકેય મૂર્તિ જેવું લાગતું નહોતું. માટીનો ઢગલો જ કરે ને એવું લાગતું. પછી એ માટીના લોંદાને માટીને એને પોતાના ઘરની બહાર એને ફળિયામાં વૃક્ષ નીચે રાખી દીધું. એના પર કંકુનો ચાંદલો કર્યો, એને હાર પહેરાવ્યો. પછી એ મમ્મી પોતાના નાના એટલે બાળકને 4-5 વર્ષના ત્યાં લઈ આવીને કીધું કે બેટા પગે લાગ. એટલે દીકરો પગે લાગ્યો. પછી આવું કેટલા દિવસ સુધી ચાલ્યું. રોજ મમ્મી બાળકને એ માટીના ઢગલા પાસે લઈ આવે અને કે પગે લાગ. એમની બાજુમાં રહેલા એક બેન આ બધું જોઈ રહ્યા હતા, અને એક દિવસ એમણે મમ્મીને પૂછી લીધું કે તમે શું કરો છો? એટલે મમ્મીએ બહુ સરસ જવાબ આપ્યો કે મારા બાળકમાં શ્રદ્ધા ઉગાડું છું. એકવાર એક ભાઈ છે ને ખરા તડકામાં એક વૃક્ષ વાવતા હતા. તો કોઈ પૂછ્યું કે શું કરો છો? તો કે છાંયડો વાવું છું. તો આ વિઝન છે. તો મમ્મીનું વિઝન હતું. એણે કહ્યું કે મારા બાળકમાં શ્રદ્ધા ઉગાડું છું. તો કે બોલે પૂછ્યું બેને કે કયા ભગવાનનું? આ મૂર્તિમાં કોઈ ઈશ્વર તો દેખાતા નથી, કોનો ચહેરો દેખાય છે આમાં? તું એને કયા ઈશ્વર બતાવે છે? ત્યારે મમ્મીએ કહ્યું કે મારે એની ઓળખાણ ઈશ્વર સાથે કરાવવાની જ નથી, મારે એની ઓળખાણ ફક્ત શ્રદ્ધા સાથે કરાવવાની છે. એકવાર એની ઓળખાણ શ્રદ્ધા સાથે થઈ જશે પછી એના ઈશ્વરી આપમેળે શોધી જશે. અને એ વાત આજની તારીખે સાચી છે કે કોઈ એક વસ્તુમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. ભલે તમે નાસ્તિક હો, નિયતિ, ફેટ, કુદરત, કોસ્મિક કોન્શિયસનેસ, શિવ, ચેતના, તમે જે માનતા હો, પણ એક પણ જાતની શ્રદ્ધા કોઈનામાં પણ જેને જે નિહિલિસ્ટિક છે એના માટે આ જીવન બહુ જ કપરું છે. બાળક જ્યારે નાનું હોય ત્યારે આપણે BCG પોલિયો અપાવીએ છીએ, પણ શ્રદ્ધા સબૂરીની વેક્સિન નથી અપાવતા. અને એકચ્યુઅલી આપણે જોવા જઈએ તો જિંદગીની દરેક સમસ્યાઓ, કોઈ પણ લાઈફમાં સંઘર્ષો આવે, એના બે જ સોલ્યુશન છે. હેવ પેશન્સ, થઈ જશે બધું, એન્ડ હેવ ફેથ. તો અલ્ટિમેટલી તો આ બે જ ઉપર જગત ટકેલું છે, આપણું અસ્તિત્વ ટકેલું છે. અને હું એને મારો અનુભવ તમારી સાથે શેર કરું કે થોડા સમય પહેલાની વાત છે. રાત્રે 11 વાગે અમે બધા મિત્રો એક જગ્યાએ ભેગા થયા, અને પછી અમને થયું કે ચાલો હવે ખોડિયાર મંદિર જઈએ. ભાવનગરથી 18 કિલોમીટર દૂર છે રાજપરા ખોડિયાર મંદિર. તો અમને ખબર હતી કે રાત્રે મંદિર તો બંધ હશે, પણ અમને થયું કે બહારથી દર્શન કરી લઈશું. અને અમે રાત્રે ગયા અને મંદિર સુમસામ, એટલે જે જગ્યાએ દિવસે એટલા બધા લોકો હોય, મંદિર, આરતીનો અવાજ, પ્રસાદવાળા બહાર બેઠા હોય, એ જગ્યા રાત્રે એકદમ વિચિત્ર લાગે, અલગ લાગે, એકદમ સન્નાટો હતો. અને અમે 5-6 મિત્રો હતા, બધા ડૉક્ટર્સ હતા. અમે બહારથી દર્શન કરી લીધા, માથું ટેકવી લીધું, અને અમે પાછા ફરતા હતા. ત્યારે અમે દૂરથી જોયું કે 4-5 જણા મંદિર તરફ આવતા હતા. એમાંથી 2 પુરુષ હતા અને 3 સ્ત્રીઓ હતી. અને એમાંથી એક સ્ત્રીના હાથમાં એક 6 મહિનાનું બાળક હશે, અને ખૂબ રડતું હતું બાળક. એ લોકો ઉતાવળ મંદિર તરફ આવતા હતા. એટલે અમારાથી ન રહેવાનું. એટલે મેં પૂછ્યું કે શું થયું? તો કે આ જો ને સાંજનું રડે છે, ચૂપ નથી થતું. તો કીધું અહીંયા શું કામ લાગે? તો કે માતાજીના દર્શન કરાવશું ને તો ચૂપ થઈ જશે. એટલે અમે કહ્યું કે ભાઈ આને પીડિયાટ્રિશિયન પાસે લઈ જાઓ, બોલી કશે કંઈક બીજો પ્રોબ્લેમ હશે. તો કે ના, એકવાર દર્શન કરાવી દઈશું ને તો ચૂપ થઈ જશે. અમે જોતા રહ્યા, ત્યાં ઊભા રહ્યા, અને એમણે ત્યાં પૂજારી સુતા હતા, એમને બધાએ ઉઠાડ્યા કે દરવાજો ખોલી દો ને મંદિરનો.
અમને ત્યારે ખબર પડી. અમને એવું હતું કે ઇમરજન્સી ખાલી હોસ્પિટલમાં જ આવે, મંદિરમાં આવે એવું ત્યારે જ ખબર પડી. તો આ બાળકની માતાની જે શ્રદ્ધા હતી એને પૂજારીએ ટેકો આપ્યો અને દરવાજા ખોલી દીધા. એ 5 જણા રડતા બાળકને લઈને અંદર પ્રવેશ્યા અને એણે માતાજીની સામે બાળક ધર્યું. હવે એ એક ભાઈ ઘંટ વગાડ્યો. એ ઘંટના અવાજને કારણે બાળક ડિસ્ટ્રેક્ટ થયું હોય, ત્યાંની જે સુગંધ હતી એના કારણે હોય કે જસ્ટ કોઇન્સિડન્સ હોય, પણ એ બાળક રડતું બંધ થઈ ગયું. અમે અને અમારામાંથી એક તો પીડિયાટ્રિશિયન હતો પોતે ન્યુરોલોજીસ્ટ. એટલે અને એ બાળક શાંતિથી સૂઈ ગયું અને એ સૂતેલા બાળકને લઈને 5 જણા અમારી બાજુમાંથી નીકળ્યા અને બાળકના મમ્મીએ મારી સામે એવી રીતે જોયું કે જાણે તમને શું ખબર પડે. તો ત્યારે અમને ખબર પડી કે ભારત દેશના 80% લોકો તો પોતાના પ્રોબ્લેમ્સ ફક્ત શ્રદ્ધાથી જ સોલ્વ કરી નાખે છે. ફક્ત 20% તકલીફો માટે જે લોકો અમારા સુધી આવે છે. તો ભારત એક ખેતી પ્રધાન દેશ નથી, શ્રદ્ધા પ્રધાન દેશ છે. બીજા કોઈ એક આખા દેશની શ્રદ્ધા ભેગી કરીને તો એક કલેક્ટિવ શ્રદ્ધા કરતા એક ભારતીયમાં રહેલી શ્રદ્ધાનું પ્રમાણ વધારે હશે. અને કોઈ બાળકને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય એવું બને, પણ એની મમ્મીમાં તો શ્રદ્ધા હોય જ છે. અને દરેક મમ્મીનું કામ જ આ છે કે પોતાના બાળકની જે પોતાનામાં રહેલી શ્રદ્ધા છે એને ઈશ્વર સુધી એક્સટેન્ડ કરવાનું કામ. કારણ કે મોટાભાગની મમ્મીઓ એવું ઈચ્છતી હોય છે કે એનું બાળક ઈશ્વરમાં શ્રદ્ધા રાખે. કારણ કે પોતાના ગયા પછી આ જગતમાં કોઈ એક સ્થાન એવું હોવું જોઈએ, કોઈ એક વ્યક્તિ એવી હોવી જોઈએ જે બાળકનું ધ્યાન રાખે. બાળકને એમ થાય કે કોઈ છે. અને જ્યારે અમને કોઈ બીમારી હોય ને ત્યારે અમે લખતા હોય રિફર ટુ હાયર સેન્ટર. એવી રીતે દરેક મમ્મી પણ આવું શીખવાડતી હોય છે. જિંદગીના કેટલાય એવા પ્રોબ્લેમ્સ હોય જેમાં એવું કહેતી હોય કે હેવ ફેથ ઇન ધ હાયર સેન્ટર. તો આ શ્રદ્ધાનો આધાર લઈને માટીનો માણસ રચાયો છે. સમય થઈ ગયો છે. છેલ્લે 2 વાત ખાલી. એક સુંદર, મને અનિલ ચાવડાની પંક્તિ બહુ ગમે છે જે હું તમારી સાથે શેર કરું છું કે શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જશું એ વિશે કહેવાય નહીં. શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જશું એ વિશે કહેવાય નહીં. આપણે લોહી ભરેલા ચામડીના વાસણો છીએ, વધારે કંઈ નથી. તો આ આપણી વાસ્તવિકતા છે. માટીનો માણસ મારા માટે એક એવો મુકામ છે કે જે હું ક્યારેય નહીં ભૂલી શકું. કારણ કે મારા બાકીના 11 પુસ્તકો અથવા હવે પછીના જેટલા પણ પુસ્તકો આવશે એ બધાનો પાયો માટીના માણસમાં રહેલો છે. અને તમે આજે એ જર્નીના સાક્ષી બન્યા છો. હું તમારી સામે એ મારી જાતને એક્સપ્રેસ કરી શકો છો. એની માટે તમારો આભાર માનું છું. કારણ કે બહુ એવા ઓછા લોકો હોય, બહુ એવી ઓછી જગ્યા હોય જ્યાં જઈને તમને રડવું આવે. અને આ માહોલ અત્યારે એવો રચાયો છે કે આઈ કુડ નોટ સ્ટોપ માય સેલ્ફ. પણ જો હું કોઈની સામે રડી શકું તો એ નક્કી મારા આત્મીય હોવા જોઈએ. તો તમારી બધાની પ્રેઝન્સ આજે ચોક્કસ તમારા વાઇબ્સ ખૂબ જ મને આનંદ છે કે હું અહીંયા આવ્યો. અને ભલે મોડું તો મોડું, ફેબ્રુઆરીની જગ્યાએ માર્ચમાં, પણ આપણે મટીરિયલાઇઝ